એક ટ્રેક્ટર કમ્પ્લીટલી આપણે નાખી દીધું છે ને બીજા 2 ટ્રેક્ટર જ આવી ગયા કમ્પ્લીટલી આવા છે ને ભાઈ અમારે ભરાઈને આવે ખાતરવાડીએ પૂગી ગયું કમ્પ્લીટલી હાલના છે ને ઢેગલા કર્યા હતા તમે આ બધું ઓલું કરો છો હું મસ્ત ને એક આદુ એલસી લસણ વાળી ચા લેતો હું ભનાભાઈ માટે કનભાઈ કેમ દાંત આવે બાયુની જેમ તમને હે વડે રાટી બોલાવો છોકરા ખાવા બેઠા તમે તમારા મોબાઈલ મૂંઝાણો તો મને લાગે ભૂખ એટલે આપણે પણ ચાલુ તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં છો કે તમે લોકો મજામાં જશે પહેલાં તો બધાને જય દ્વારકાથી જય મગર રાધે રાધે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા અને આજે આખો દી વાડીએ કામ એટલું છે ભાઈ છાણિયું ખાતર આપણે નાખવાનું છે ફર્ટિલાઇઝર નાખવાનું છે રમીમાં જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય માં મોગલ રાધે રાધે બધાને જગત જય શ્રી કૃષ્ણ મોજે મોજ રમીમાં સદાય સુખી તમારે હું ઉપાધિ કાંઈ ઉપાધિ મારે છે એમ હલો જય દ્વારકાધીશ જય માં મોગલ રાધે રાધે બધાને જગત જય શ્રી કૃષ્ણ મજામાં આવી રાણી હો એકદમ મજામાં શું કરે છે સવાર સવારનું કઈ લઈશું છોકરીની ટિફિન બાંધવાની બોટલ ભરું પાણી સરસ લે હાલે એને મૂકવાની પણ ઉપાધિ છે ને કાં તો હું કરશું આ થોડીક મોટી થઈ જાય ને એટલી ઉપાધિ છે કારણ કે હજી નાની થોડીક મોટી થઈ જાય ને તો એમ એને ગાડી લઈ દઉં તો ઉપાધિ નહીં કારણ કે મારી મેરે છે ને ખરેખર ટાઈમ રહેતો નથી અત્યારે જો હાઈવે એટલા 6 હાથ મજૂર છે આ બધી કામ કરવું ખેડાવું બગીચો હવે નો ખેડવું તો મોટા આપવાના ખેતરમાંથી પાણી આવે તો પાછું એ નહીં થઈ જાય રેડી તો કરવું તો પડશે ખાલી હું આવું જો મોટા પણ છોકરો જતો હોય તો ઠીક છે બાકી પાછું મારે આવવું પડશે ખાલી ઓલા લોકો ગયા તો હું જાઉં રેડી તમે છે ને હું આવું ત્યાં આદુલસી લસણવાળી મસ્ત મજાની ચા બનાવી છું તમને રિંગ કરું રેડી હું લઈ જાય હાલો ખાતરવાડીએ પૂગી ગયું કમ્પ્લીટલી હાલના છે ને ઢેગલા કર્યા હતા બસ આડી મજૂર આવેલ વાંધો નહીં ને આપણે છે ને રિક્ષામાં આવ્યા હતા પુનાભાઈની કારણ કે અમારે કઈ રિક્ષાનું કામ એટલે પુનાભાઈ આવ્યા પુનાભાઈ મજામાં ઘેર આદુ એલસી લસણવાળી ચા પીને જઈ એમને ન જતા રેડી અને ઘેર કઈ પદઈ જો હાલો તો હવે છે ને ભાઈ રિક્ષા એટલા છે ને પોટા ભર્યા આપણે એટલે છે ને બરાબર આપણે કંઈ રાંધવું હોય તો વાંધો આવે નહીં કારણ ગેસની બધી કહેવાનું બાયું થોડીક ગેસ ઉપર રાંધી બરાબર જ રાંધે ગમે એવડું કદાચ તમે એને મકાન કરી દો ને તોય પણ તો હવે છે ને ભાઈ મજૂર આવે ને એટલે આપણે ખાતર આ ફર્ટિલાઇઝર ખાતર નાખવાનું છે એક ટ્રેક્ટર કમ્પ્લીટલી આપણે નાખી દીધું છે ને બીજા 2 ટ્રેક્ટર જ આવી ગયા કમ્પ્લીટલી આવા છે ને ભાઈ અમારે ભરાઈને આવે આ ખાતર હવે આ એક ટ્રેક્ટર 2 ને એક આપણે નાખ્યું જો ઓલો ભાઈ જોરો પાછળ એ ભાઈ આપણે છે ને થેકવા ને તો એ ભાઈએ થેકવા જો ઓલો આવે આ જો પાછળ જે ટ્રેક્ટરવાળો છે ને એને ટૂંકમાં મને હેરાન કરી દીધું એમ હાલો મમ્મી ફટાફટ પેલા છે ને ટ્રેક્ટરો ખાલી કરી લઈએ હાલો સાણિયું ખાતર નખાઈ ગયું ને હવે ભાઈ છે ને અમારે આ ફર્ટિલાઇઝર ખાતર નાખવાની શરૂઆત થઈ ગઈ ફર્ટિલાઇઝર ખરેખર છે ને ભાઈ રિંગ કરીને જ દેવું જોઈએ પણ હવે સમયનો થોડોક અભાવ છે કારણ કે આજે મારા મોટા પણ ખેતર છે હવે 2 દી રિંગ કરવાનો તો આ પાણી પાઈ જાય તો અહીં રિંગ થાય નહીં કારણ કે મજબૂરી છે મારી એટલે બાકી તમે જો ફર્ટિલાઇઝર ખરેખર રિંગ કરી અને જો આ 2 ફૂટ કહેવાય જો આ રિંગ કરીને 2 ફૂટ કહેવાય રિંગ કરીને વ્યવસ્થિત નાખો તો તમને 100% રિઝલ્ટ મળે પણ હવે આ અહીં છે ને હું ટૂંકમાં અહીં ઓટોટર મારી દી અહીં ફરતી દાંતી મારી દી ને ઓટોટર મારી દે એટલે મિક્સ થઈ જાય કારણ કે આ બધા છે ને પાયાના ખાતર છે હાલો તો હવે મનસુખભાઈ તમે આ બધું ઓલું કરો છો હું મસ્ત ને એક આદુ એલસી લસણવાળી ચા લેતો હું ભનાભાઈ માટે હે ભનાભાઈ પછી કંઈ ઉપાદન ખાતરનું બા લોકોએ કેન્સલ રાખ્યું આજનું એ કે કાલે અમે હવારના પૂરમાં સૂરજનારાયણ ભગવાન નહીં ઉગીને અમે આવી જાઉં કે 6 વાગ્યામાં કારણ કે આ બધી સૂર્યપુત્ર છે સૂર્ય ઉગી પછી કામ નથી કરતા આ બધી સમજ્યા એટલે હવે કંઈ ઉપાધિ નહીં હવે આપણે છે ને પહેલાં આ ખાતર નાખી દઈએ ને ઓલા ઘેરા સી પીલી નાખ છે એટલે પછી કંઈ ઉપાધિ નહીં હું પહેલાં છે ને ફટાફટ ચા લેતા આવું ચા થઈ ગયો કે મસ્ત બનાવ્યો ને આદુ એલસી લસણવાળો હે હાલો તો હવે ખાતર આજ નથી ઉડાડવાનું ખાતર કાલે ઉડાડવાનું છે ઓલું ફર્ટિલાઇઝર નાખી દઈએ ને ઘીરા પેલી નાખીએ બધી હવે સાફ કરીને કાલે સવારના 6 વાગે છે તો 10 થાય છે પતી જાય રેડી ચાલો ભાઈ મસ્ત મજાની છે ને આદુ એલસી લસણવાળી ચા પર દે લાડી કઈ ઘટે જ નહીં હે ચા આવું ચાય ન થાવું હાલો ભાઈ ફટાફટ પહેલા છે ને કામ કરી લે મનસુખભાઈ સાચું બોલ્યો ચા બની કામ આદુ એલસી લસણવાળી મજા આવી એવી છે કે મજા આવી તો જો આમાં હજી ભરી ગયેલ પેડે હજી 2 મારવાના છે આખો શોખ ભરતા એવા હે કનભાઈ કેમ દાંત આવે બાયુની જેમ તમને હે શોખ ભર્યો એટલે એમ ભનાભાઈ કેમ ફરી ગયા યાર આમ નો હાલે ભનાભાઈ યાર ભનાભાઈ આપા તો જો યાર ફરી જાવ યાર આ ભાઈ કોણ છે ખબર ઓલો છોકરો આપણા વિડીયોમાં આવતો 2 હૃદય વાળો એનો બાપા છે જો છોકરાને 2 હૃદય તો બાપાને કેટલા હે તમે વિચાર કરો હે કનભાઈ હજી અમારે એક ભાઈ જો આયલા આવે દેખાય તમને આ ભાઈ છે ને ખાતર નાખતે હવે કારણ કે એનું કામ છે ને પરફેક્ટ છે વ્યવસ્થિત આ ગધના ગમે અહીંયા નાખીને ભાગી જાય
હવે આ લોકો છે ને ભાઈ ટ્રેક્ટર આ સાણિયું ખાતર હોય ને ટ્રેક્ટર ઢગલા હોય ને ઉધડા રાખે બરાબર. હું લો મનસુખ ભાઈ ટ્રેક્ટરનું 700 રૂપિયા લે ભાઈ. અને ટૂંકમાં ડબલ ફાર્કોન ટ્રેક્ટરનું ઠાઠું હોય ને આખું એ તમને ટૂંકમાં ઉડાડી દે. પાવડા એના તગારા એના, તમારે ખાલી ચા પીડ્યો દે ને બાકી બધી એનું રેડી. ચાલો હવે ફટાફટ અમે છે ને ચા પાણી પી લઈએ ને પછી છે ને તાલિયાને ભૂકો કરી નાખીએ એટલે ઉપાધિ. નિર્વિઘ્ન આપણું કામ બધી પૂરું થઈ ગયું છે ભાઈ. હવે બધા ગોદલા ભેગા ખાઈ લેવું ને ભના ભાઈ. હા ભાઈ જો અટાણું મોટું દેખાડ્યું બાકી દેખાતું જ નતું ભાઈ. બહુ ઓલા શું કે હાંડિયાને દેખીને ઓલો ખૂટીઓ ભડકે ને એમ ભડકે ઈ ભાઈ. પણ ખબર નથી પડતી શું છે હે કાનભાઈ. હે બી નું કારણ શું? ઘેરથી ઘરના ના પાડે કે વિડીયોમાં તો આવવાનું જ નહીં બાકી મજાની. હે એવું નથી ને બાકી ના નહીં પડી ને ઘેરથી કાનભાઈ. તો ભાઈ ખાતર બધી આપણે કમ્પ્લીટ નાખી દીધું. હવે છે ને અમારે જવાનું છે પેટનો ખાડો બુરવા. પેટનો ખાડો બુરીને પછી એને બપોર પછી આગળ છે ને આ તૈયાના છે ને આપણે સોચલા કાઢી નાખવાના છે. કારણ કે મારા બાપા ગયા ને તઈને હવે કરતા જઈએ કે દીકરા એક દિન સમય તારે જ કરવું પડશે ને ખરેખર મારે જ કરવું પડ્યું એમ. હવે પેલા ઘરે જાય જમી લઈએ ને પછી પાછા આવીએ. હાલો તો લાવો ચા નીકળીએ પાછા. બની ગયો સા નીકળો વાળીએ કામ કરવાનું જોઈએ ને ન કરવાનું હોય. કામ કરવાનું જોઈએ ને, કામ કરવાથી જ મજા આવે. હા અમારે ફુરસત નથી રાખી આમ કે ને ઓલું કરી નાખ્યું. હાલો તો હવે ભાઈ પાછું જમી લીધું અને ચાએ વાળીએ ચા લઈને ચા પીને પછી સીધા તાલિયાનું કટિંગ કરી નાખીએ. ખાસો હગો પાડોશી કહેવાય મિત્રો આવી ગયો ને ભનાભાઈ બ્રહ્માસ્ત્ર સડાવ્યું. જો 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 સડાવ્યું બ્રહ્માસ્ત્ર સડાવ્યું ભાઈ. કારણ કે એને જ્યાં લગી તમાકુ ન ખાય ને હે મનસુખભાઈ ત્યાં લગી નસો ન આવે કે ભાઈ નસો ભનાભાઈ બતાવો તો ખરા હું ખાવી હરમાઈ ભાઈ ભાગી જાય આ અધૂરું મૂકીને. ચાલો ભાઈ માતાજીનું નામ લઈને ચાલુ કરી દઈએ. ગોવિંદભાઈ આવી ગયા. હાલો તો ભાઈ માતાજીનું નામ લઈને શુભ શરૂઆત કરી દીધી છે. આવા તો ઉગાડી દે હે ઓલા બાજુવાળાના ખેતરમાં. હે અરે રાટી બોલાવો છોકરા. કમ્પ્લીટલી ભાઈ ભૂકો કરી નાખ્યો. આ હવે ભાઈ મારા બાપ દાદાના વખતથી એમનો વર્ષોથી નારળી વાવી હતી ને તેને આ ભૂકો હતો ડૂસો બધી હતો. જો કમ્પ્લેટ અત્યારના સાફ કરી નાખ્યો. ભૂકા બોલાવી દીધા મૂકવું નહીં. આ જો બાકી જો કમ્પ્લીટ થઈ ગયો. હવે કંઈ ઉપાધિ નહીં. હવે છે ને ખાતરને ઢેગલા રહી ગયા. હવે એ છે ને કાલ ઉપરની પ્રોસેસ રાખીએ. કાલે આ લોકો સવારના 6:30 7 વાગ્યામાં આવે ને એટલે ઉડાડી દે એટલે આપણે કંઈ ઉપાધિ નહીં. રેડી. વાહ એકલી જમવા બેસી ગઈ પણ કીધું કે હાલો તમને ખાવા બેઠા તમે તમારા મોબાઈલ મૂંઝાણો તો મને લાગી ભૂખ એટલે આપણે પણ સારું. વાહ ભાઈ વાહ. તો આજનું જમવામાં છે રોટલો છે, કેળાનું શાક છે, દૂધ છે ને મમરી છે. તો ચાલો ફેમિલી, હજી હું છે ને નાયો નથી કારણ કે આગળ પીગો થોડું ઘણું કામ હતું તો બધું પતાવ્યું. તો હવે જમી લઈએ ને આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી દઈએ. આશા રાખું છું કે વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું ફરી એક નવો બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મમ્મગઢ, રાધે રાધે, બાય બાય.